આગળ સમાચારો તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના રૂપાલ કંપા ખાતે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા કોમ્યુનિટી કેનિંગ એન્ડ કિચન ગાર્ડનિંગ મહિલા વૃત્તિકા યોજના અંતર્ગત 5 દિવસીય તાલીમ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ વર્ગમાં કુલ 34 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તાલીમ દરમિયાન બહેનોને અથાણા, જામ, સ્ક્વોશ, સોસ, મસાલા, વિવિધ પાવડર અને ચોકલેટ, લાડુ સહિત 41 પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી અને તેનું જીવંત પ્રદર્શન પણ યોજાયું હતું। નિયમ મુજબ દરેક તાલીમાર્થી બહેને પ્રતિદિન ₹250 લેખે 5 દિવસના કુલ ₹1250ની વૃત્તિકા રકમ પણ ચૂકવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન બાગાયત વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિ ખેડૂત દંપતીએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને ગૃહોદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બનવા અને પરિવારની આવકમાં વધારો કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। એવો ટેસ્ટ અલગ પ્રકારનો એનામાં ઉમેરીને આપણે બાળકોને કઈ રીતે પૂરતું પોષણ પૂરું પાડી શકીએ એ વિશે પણ અમને જાણવા મળ્યું અને આ તાલીમમાં ભાગ લીધા પછી અલગ અલગ આઈટમો જ્યારે અમે અમારી જાતે બનાવીએ ત્યારે અમને ખબર પડી કે અમારી અંદર કેટલું બધું ટેલેન્ટ છે અને હવે આ ટેલેન્ટનો ઉપયોગ કરીને અમારા ફ્રી સમયનો ઉપયોગ કરીને અમે કઈ રીતે ગૃહ ઉદ્યોગ ખોલી શકીએ અને ગૃહ ઉદ્યોગ ખોલ્યા પછી કેવી રીતે અમે અમારી અલગ ઓળખાણ બનાવી શકીએ અને અમે સ્વનિર્ભર બની શકીએ એ અમને આ તાલીમમાં ભાગ લીધા પછી ખબર પડી છે। તે અંગે માર્ગદર્શન મળ્યું। સાથે જ આપણા ખેતર કે બગીચામાં થતી ફળ અને શાકભાજીની પેદાશમાંથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી શકાય છે અને તેનો બગાડ અટકાવી શકાય છે અને તેમાંથી આવક પણ મેળવી શકાય છે। 5 દિવસની તાલીમ દરમિયાન અમને પ્રેક્ટિકલ રીતે વસ્તુઓ બનાવવા શીખવવામાં આવ્યું, જેથી હવે અમને ઘરે પણ આ કામ કરવાનો આત્મવિશ્વાસ વધશે। આવી તાલીમ ગામની વધુ મહિલાઓ સુધી પહોંચે અને મહિલાઓ સ્વરોજગાર તરફ આગળ વધે એ ખૂબ જરૂરી છે। આ તાલીમમાં 34 લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તે દરમિયાન તેઓને 41 પ્રકારની આઇટમો શીખવાડવામાં આવી હતી, જેવી કે જામ, જેલી, ટૂટી ફૂટી, અથાણા, શરબત, વિવિધ પ્રકારના લાડુ એ પ્રમાણે શીખવાડવામાં આવ્યું હતું અને બહેનોએ ઘરગથ્થુમાંથી 41થી 50 પ્રકારની આઇટમો લઈ આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું। બહેનોને શીખવાડવામાં આવી અને છેલ્લા દિવસે મદદનીશ બાગાયત નિયામક ભાવિનભાઈ પટેલ, સુખીબેન અને હેમલબેન ના અંતર્ગત બહેનોને પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું, તેમજ બહેનો ઘેરથી પોતાના ઘરગથ્થુ આઈટમો 31 આઈટમો બનાવીને ઘરેથી લેતા આવ્યા હતા, જેનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ પણ ચાખવામાં આવેલો હતો।